રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફ દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેઓ શાહ કોલેજ અને શાળા નંબર 3 ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આપત્તિના સમયે બચાવની વિવિધ પદ્ધતિઓનું પ્રાયોગિક પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। જોઈએ અમારા પ્રતિનિધિ વિપુલ ધામેચાનો અહેવાલ। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી કેઓ શાહ કોલેજ તેમજ શાળા નંબર 3 ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન એનડીઆરએફના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ભૂકંપ, આગ, પૂર, વાવાઝોડા સહિતની કુદરતી અને અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓમાં કેવી રીતે સાવચેતી રાખવી, પોતાની અને અન્ય લોકોની સુરક્ષા કેવી રીતે કરવી તેમજ પ્રાથમિક બચાવની વિવિધ પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। આ ઉપરાંત વિવિધ બચાવ તકનીકોનું જીવંત પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી, જેને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક નિહાળી હતી। કાર્યક્રમમાં ધોરાજીના મામલતદાર, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, કેઓ શાહ કોલેજના પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે એનડીઆરએફની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને આપત્તિના સમયે ગભરાવાના બદલે સમજદારીપૂર્વક અને તાલીમના આધારે યોગ્ય પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી। વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ, ધોરાજી। પ્રિન્સિપાલ વીસી સાવલિયા, શ્રી કેઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજી। આજરોજ અમારે કોલેજના વિદ્યાર્થીઓ માટે એનડીઆરએફ બરોડાથી એક ટીમ આવી હતી અને મામલતદાર ઓફિસ ધોરાજીમાંથી શ્રી ગોંડલિયા સાહેબ, નાયબ મામલતદાર, અને ભરતભાઈ જાગાણી એ ટીમને લઈને આવ્યા હતા। તેમાં વિદ્યાર્થીઓને જે આકસ્મિક ઘટનાઓ બને, ખાસ કરીને કુદરતી આપત્તિઓ આવે ત્યારે વિદ્યાર્થીઓએ પોતાનો બચાવ કેમ કરવો, બીજાને મદદ કેમ કરવી અને આપણી પાસે હાથવગા સાધનો હોય એનો પ્રાથમિક બચાવ એ સાધનો દ્વારા કેમ કરવો એ અંગેની વિશદ સમજૂતી એનડીઆરએફની ટીમ દ્વારા આપવામાં આવી અને સાથે સાથે એ લોકો જે બચાવ કામગીરી માટેના સાધનો છે એ લઈને આવ્યા હતા અને એનો ઉપયોગ કેમ થાય અને એ કઈ રીતે આપણને જીવ બચાવવામાં કામ લાગે એ અંગેની વ્યવસ્થિત સમજૂતી એનડીઆરએફની ટીમ દ્વારા આપવામાં આવી। આને કારણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવા કોઈ બનાવ બને તે અંગેનું ખૂબ જ ઉપયોગી मार्गदर्शन મળ્યું। आपका नाम? इंस्पेक्टर ब्रिजेश विश्वकर्मा, 6 एनडीआरएफ बड़ौदा से हमारी टीम आई हुई है। अभी शाह कॉलेज में हमने कम्युनिटी अवेयरनेस प्रोग्राम किया है। यहाँ पे सभी बच्चों को बताया गया है कि अर्थक्वेक के आने के बाद कैसे अपने लोगों को अपने संसाधनों का उपयोग करके बचाया जा सकता है और फ्लड के दौरान अगर कोई आपदा आती है तो कैसे आप प्रोवाइड डिवाइस का इस्तेमाल करके अपनी जान और अपने पड़ोसियों और अपने आसपास समुदाय की जान बचा सकते हैं। और जैसे ब्लड कंट्रोल के बारे में हमने बताया, आजकल एक्सीडेंट बहुत ज़्यादा हो रहे हैं जिसकी वजह से लोगों का ब्लड लॉस से जान जा रही है और ब्लड कंट्रोल करके ही लोगों की जान बचाई जा सकती है, जिसके बारे में हमने बच्चों को अवेयरनेस किया। और भविष्य में किसी भी प्रकार की आपदा आने के बाद वो अपने लोगों को अपनी जान और अपने पड़ोसियों, अपने समुदाय के लोग कैसी जान बचा सकते, इसके बारे में हमने अवेयर करने का काम किया है।